જો બેન, ગયા અઠવાડિયે તમે આવ્યા હતા બતાવવા, બરાબર? નીચે માસિકની જગ્યાએથી ખૂન આવતું હતું અને 2 મહિનાની પ્રેગ્નન્સી હતી. આપણે સોનોગ્રાફી કરી હતી તો 2 મહિનાનું બાળક જે હતું અંદર, એ બાળકના ધબકારા નહોતા અંદર, મીન્સ બાળકની ગાંઠ અંદર બગડી ગઈ હતી. એટલે આપણે ગર્ભાશયની કોથળી સાફ કરી હતી અને બાળકની ગાંઠનું બગાડને બધું આપણે નીકાળી દીધેલું, બરાબર? અત્યારે તમે બતાવવા આવ્યા છો, અઠવાડિયા પછી આપણે સોનોગ્રાફી કરી, બગાડ કેવું છે નહીં, બધું સારું છે, કોઈ ટેન્શન જેવું છે નહીં. હવે તમારે 3 મહિના પછી બાળક, 3-6 મહિના પછી બાળક રાખવું તો રખાશે, કોઈ ચિંતા જેવું નથી, બરાબર? કોથળી અંદર, ગર્ભાશયની કોથળી એકદમ સાફ છે અને અંદર કોઈ કચરો કે બગાડ કેવું છે નહીં, બરાબર ને? બોલો, તમે શું કહેતા હતા? હા, જો આમાં કેવું હોય કે આ જે યુપીટી હોય ને, પોઝિટિવ 1.5 થી 2 મહિના સુધી રહેશે. બીટીએસસી હોર્મોન હોય સ્ત્રીના શરીરમાં પ્રેગ્નન્સી વખતે, બરાબર? એમાં કેવું કે 1.5 મહિનાનું બાળક હોય કે ભાઈ પૂરા મહિનાનું બાળક હોય કે અધૂરા મહિનાનું બાળક હોય, એ બીટીએસસી હોર્મોન જે હોય 1.5 થી 2 મહિના સુધી બ્લડમાં ને યુરિનમાં રહે. બીટીએસસી હોર્મોન જે આવે ને, સમજ્યા તમે? એટલે એના કારણે પટ્ટી પોઝિટિવ આવે છે. તો સોનોગ્રાફી તો આપણે કરી, અંદર કોઈ બગાડ કેવું છે નહીં કોથળી સાફ કર્યા પછી, સમજે? એટલે તમે આના પરથી જજમેન્ટ તમે ના લઈ શકો કે પ્રેગ્નન્સી ફરતી છે કે નહીં, સમજાય કે નહીં તમે? એટલે આ પટ્ટી તો કેવું કે જ્યાં પોઝિટિવ આવે છે એ બીટીએસસી હોર્મોનના કારણે પોઝિટિવ આવતી હોય. એ 1.5 થી 2 મહિના સુધી સ્ત્રીના શરીરમાં રહે પ્રેગ્નન્સી પછી. એમાં 1.5 મહિનાની પ્રેગ્નન્સી હોય કે પૂરા મહિનાની પ્રેગ્નન્સી પછી તમે આ પટ્ટી જો ચેક કરશો તેમાં પોઝિટિવ આવશે જ, સમજ્યા તમે? એટલે ચિંતા કરવા જેવું છે નહીં કંઈ, બરાબર? એટલે હવે તમારે જો પ્રેગ્નન્સી રાખવી હોય તો 3 કે 6 મહિના પછી પ્રેગ્નન્સી રખાશે, બરાબર ને? ભાઈ કોઈ महीने पर तो आपको वो लिख के हाँ, कभी भी दिखाने आ जाना, बराबर? और थोड़ा थोड़ा बगाड़, वो थैली सफाई के बाद थोड़ा थोड़ा ऐसा रहेगा तो कोई टेंशन जैसी बात नहीं है, બરાબર? કોઈ ટેન્શન જેવું નથી. એટલે કોથળી સાફ કર્યા પછી સામાન્ય સામાન્ય કચરો આવતો હોય એ નોર્મલ જ કહેવાય, કોઈ ચિંતા જેવું છે નહીં. એને સોનોગ્રાફી કરી અંદર કચરો કેવું બતાડતા નથી, બરાબર? અને પટ્ટી કેવું 1.5 થી 2 મહિના સુધી રહેતી હોય પોઝિટિવ. એમાં અધૂરા મહિને કોથળી સાફ કરી હોય કે પૂરા મહિને બાળકનો જન્મ થયો હોય, સમજે? એટલે બીટીએસસી હોર્મોન જે હોય એ યુરિન અને બ્લડમાં પોઝિટિવ આવતો હોય, બરાબર? તો પટ્ટી પરથી આપણે જજમેન્ટ ના લઈ શકીએ કે ભાઈ આ પ્રેગ્નન્સી છે ફરીથી, સમજી ગયા ને તમે? એટલે કોઈ ચિંતા જેવું નથી.